ગુજરાતી ટૂંકી વાર્તા 99નો ધક્કો। એક કરોડપતિ શેઠ દરરોજ પોતાની મિલકત વધારવાની ચિંતા કર્યા કરે। તેના બંગલાની બાજુમાં કઠિયારા કુટુંબ દરરોજ ભજન ભાવ કરે અને આનંદમાં રહે। તેને જોઈને શેઠાણીએ શેઠને વાત કરી, કંઈ નથી તો પણ આ ભગત કેટલો આનંદથી મોજ મજાથી જીવે છે। શેઠે કહ્યું, તને ખબર નથી, હજી એને 99નો ધક્કો વાગ્યો નથી। શેઠાણી કહે, 99નો ધક્કો વળી શું? શેઠે એક કોથળીમાં 99 રૂપિયા ભરી તેની ઝૂંપડીમાં નજરે ચડે તે રીતે શેઠાણીને મૂકવા કહ્યું। સવારે ઉઠતા જ મજૂરને કોથળી મળી। તેણે રૂપિયા ગણ્યા તો 99 થયા। તેણે વિચાર કર્યો, આમાં એક ઉમેરું તો 100 થાય। તરત જ ઘરના સૌને કહ્યું, આજે વધુ મહેનત કરજો અને ઘરમાં શાક બનાવશો નહીં। આજે આપણે 1 રૂપિયો બચાવવાનો છે। રૂપિયો બચાવી 100 રૂપિયા પૂરા કર્યા અને રોજ રાતે ગણવાનું શરૂ કર્યું। હવે પૈસાની કોથળી રોજ ગણે। હવે કઠિયારાની ઊંઘ હરામ થઈ ગઈ। બસ પૈસા પાછળ દોડ। વધુ મહેનત કરી તેણે કોથળીમાં પૈસા ઉમેરવા જ માંડ્યા। કુટુંબમાં કરકસર અને કંજુસાઈથી કુટુંબની શાંતિ હણાઈ ગઈ। ભજન કરવાથી શાંતિ મળતી। કઠિયારાએ ભજન બંધ કર્યા। એક દિવસ શેઠાણીએ શેઠને કહ્યું, આ ભગત હમણાંથી ભજન કીર્તન કરતા નથી। તે અહીંથી જતા રહ્યા છે કે શું? તપાસ તો કરો। શેઠે કહ્યું, મેં તમને કહ્યું હતું ને કે એને 99નો ધક્કો વાગશે એટલે બધું ભૂલી જશે। તપાસ કરો, તેને 99નો ધક્કો જ વાગ્યો છે। મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને। ધન્યવાદ।